ખાદ્ય ત્રીજોમાં થતી ભેળસેળને લઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરી આકરા પાણીએ કહ્યું, હવે જો ખાદ્ય સામગ્રીમાંથી ભેળસેળ પકડાશે તો જે તે વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર સામે થશે કાર્યવાહી। અમારા અધિકારી જો એમાં બેદરકારી દાખવશે તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે। મેટ્રો સિટીના વિદ્યાર્થીઓનું બગડ્યું ભણતર। ગુજરાત બોર્ડના ધોરણ 10ના પરિણામમાં અમદાવાદ અને વડોદરા ટોપ 25માં પણ નહીં। અમદાવાદનો દર 5મો વિદ્યાર્થી 10મામાં ફેલ। આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પૂરો। મમતાએ ફરીથી રાજીનામું આપવાનો કર્યો ઇનકાર। આજે મુલાકાત કરી નૈતિક સમર્થન આપવા પહોંચશે અખિલેશ યાદવ। ટ્રમ્પ ફરી બોલ્યા, ઈરાન નહીં રાખી શકે પરમાણુ હથિયાર। ઈરાન સાથે સારી વાતચીત ચાલી રહી છે, પરંતુ જો સમજૂતી નહીં થાય તો મોટું પગલું ભરીશું।